18 જુલાઈના રોજ બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરની મહોત્સવની શરૂઆત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની નાની ચલ મૂર્તિઓના વૈદિક પૂજન સાથે થઈ હતી। આ મૂર્તિઓને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ભારતમાં બેંગકોક પહોંચતા પહેલાં પવિત્ર કરવામાં આવી હતી, જ્યાં તેમને સુરેનભાઈ પટેલ અને તેમના પરિવાર તરફથી ભક્તિ પ્રાપ્ત થઈ હતી। ત્યારબાદ મૂર્તિઓને વિધિપૂર્વક નવા બંધાયેલા મંદિરમાં ખસેડવામાં આવી હતી। હવે બધા જે ફોટા છે એ છે પ્રસાદ પ્રવેશ અને યજ્ઞના। 19 જુલાઈના રોજ થાઈલેન્ડના બેંગકોકમાં નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને પવિત્ર કરવા માટે નવા પરિસરમાં પ્રથમ પ્રવેશની વિધિ, પ્રસાદ પ્રવેશ સમારોહ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય વિવેકદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આ વૈદિક યજ્ઞ સાથે તે 150થી વધુ હરિભક્તોની હાજરીમાં ઉજવાયો હતો। ત્યારબાદ સભામાં પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીએ સ્વામિનારાયણ પરંપરા અનુસાર આવા યજ્ઞનું મહત્ત્વ અને તેના વિશે ઉપસ્થિત હરિભક્તો અને શુભેચ્છકોને જ્ઞાન આપ્યું હતું। ત્યારબાદ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ ભક્તિના 9 સ્વરૂપો અને મંદિર કેવી રીતે ઈશ્વર સાથે ગાઢ જોડાણની સુવિધા આપે છે તે સમજાવીને તેમને પ્રેરણા આપી હતી। હવે આપણે જે ફોટા જોઈશું એ છે વૈદિક મહાપૂજાના। તારીખ 20મી જુલાઈની સવારે 350થી વધુ ભક્તોએ વૈદિક મહાપૂજા સમારોહમાં ભાગ લીધો હતો અને ભગવાન પાસેથી આશીર્વાદ અને રક્ષણ માટે પ્રાર્થના કરી હતી। જેઓ આ મંદિરમાં નિવાસ કરશે, દેશની સમૃદ્ધિ અને થાઈલેન્ડના લોકો કાયમી સુખનો અનુભવ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વધુમાં તેઓએ પ્રાર્થના કરી હતી કે આ મંદિરની મુલાકાત લેનારા દરેકને તેમનું જીવન એવું જીવવાની પ્રેરણા મળે કે તેઓ ભગવાનની ખુશી પ્રાપ્ત કરે। आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे, आपने પ્રેમ કર। હવે આપણે જે ફોટા જોઈશું એ છે શોભાયાત્રાના। એ દિવસે સાંજે પરંપરાગત થઈને કલાકારો સાથે 450થી વધુ ભક્તોએ રંગીન શોભાયાત્રામાં ભાગ લીધો હતો। શોભાયાત્રા થાઈલેન્ડ હોલના ફો લેંગ એસોસિએશનની બેંગકોકની બાયલેનમાંથી મંદિર તરફ પ્રયાણ કરી નવા બનેલા મંદિરમાં ભગવાનના આગમનની ખુશી અને ધામધૂમથી ઉજવણી કરી હતી।
કરવા શ્રુતિના પાઠ છે આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે આપને પ્રેમ કરવો આપને પ્રેમ કરવો સાધના તમામ છે આપને યાદ કરવા આપને યાદ કરવા સઘળા યજ્ઞો તીર્થ મંત્રો ભેગા થઈને આપ બન્યા છો. હવે આપણે જે ફોટા જોઈશું એ છે કીર્તન આરાધનાના. યોગી પ્રેમદાસ સ્વામીએ થાઈલેન્ડ હોલના ફોલેંગ એસોસિએશનમાં ભજનો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા અને ખૂબ જ રાજી કર્યા. એના ફોટો છે. હવે આપણે જે ફોટા જોઈશું એમાં છે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમારોહ અને પછી સમર્પણ સભા. તારીખ 21 જુલાઈની સવારે આ વર્ષે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરને પણ ચિહ્નિત કરે છે. થાઈલેન્ડ અને વિદેશના 500થી વધુ ભક્તો અને શુભેચ્છકો જેમાં થાઈલેન્ડ કિંગડમમાં ભારતના રાજદૂત શ્રી નાગેશસિંહ પરાકાષ્ઠા માટે એકઠા થયા હતા. BAPS સ્વામીના હિન્દુ મંદિર મહોત્સવ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીએ બેંગકોક થાઈલેન્ડમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન અને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિવત કરી હતી. કારણ કે સંતોએ ઔપચારિક વૈદિક શ્લોકોનું પઠન કર્યું હતું. શ્રી નાગેશસિંહે કહ્યું કે આ ખૂબ જ દિવ્ય પ્રસંગે આજે અહીં હાજર રહીને હું ખૂબ જ સન્માનિત છું. કારણ કે હું એવા ગામનો છું જે ભગવાન સ્વામિનારાયણની જન્મભૂમિ છપૈયાની ખૂબ નજીક છે. ભારતના પ્રતિનિધિ તરીકેનું મારું કાર્ય મને શબ્દની આસપાસના સ્થળોએ લઈ ગયું છે અને મેં પ્રથમ હાથે BAPS દ્વારા કરવામાં આવતી પ્રશંસનીય સેવાઓ જોઈ છે. 2017માં એટલાન્ટા USA ખાતે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેવાનો હું ભાગ્યશાળી હતો. અહીં પણ હું ધન્યતા અનુભવું છું કે આજે આ સુંદર મંદિર એક રીતે એક સાંસ્કૃતિક દૂતાવાસ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધનોને જાળવીને અને તેને પ્રોત્સાહન આપીને સેવા આપશે. પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીએ વ્યક્તિઓ, પરિવાર અને સમાજ માટે મંદિરની ભૂમિકા અને તેનું મહત્ત્વ સમજાવ્યું અને મંદિરની નિયમિત મુલાકાત લઈને માનસિક શાંતિ કેવી રીતે મેળવી શકાય તે સમજાવ્યું. ગુરુ પૂર્ણિમાના અવસરને નિમિત્તે તેમણે પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ જેવા શુદ્ધ ગુરુઓ કેવી રીતે પોતાના માટે નહીં પરંતુ સમાજના વધુ સારા માટે સેવા કરવા માટે કેવી રીતે જીવે છે તે વિશે પણ દરેકને પ્રબુદ્ધ કર્યા હતા. ત્યારબાદ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ જણાવ્યું કે કેવી રીતે ભગવાન મૂર્તિઓમાં રહે છે અને આપણા પ્રેમ, સેવા અને ભક્તિનો સ્વીકાર કરે છે. તેણે કહ્યું, ભગવાન દરરોજ આપણી તેના ભક્તો અહીં આવવા અને તેની સાથે રહેવાની રાહ જોશે. અહીં સવાર સાંજ આરતી થશે. શ્રી નીલકંઠ વાણીનો અભિષેક થઈ શકશે. બાળકો અને યુવાનો સહિત દરેક માટે નિયમિત સત્સંગ સભાઓ યોજાશે. ઉપરાંત દિવાળી, અન્નકૂટ, રામનવમી, હરિજયંતી, જન્માષ્ટમી અને વધુ એવા તહેવારો આપણી પરંપરા મુજબ ઉજવવામાં આવશે. ત્યારબાદ
થાઇલેન્ડ હોલના ફોલેંગ એસોસિએશન ખાતે પણ સમર્પણ સભા યોજાઈ હતી, જ્યાં આ પ્રોજેક્ટમાં મદદ કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસર માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ખાસ વિડીયો આશીર્વાદ પણ બતાવવામાં આવ્યો હતો. આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે. આપને થાઇલેન્ડમાં BAPS સત્સંગ પ્રવૃત્તિઓની શરૂઆત 1984માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાતથી થઈ હતી. તેમણે 1996માં ફરીવાર પણ મુલાકાત લીધી. સદ્ગુરુ સંતો અને અન્ય સંતોની નિયમિત મુલાકાતને પરિણામે તેમણે વર્ષોથી સત્સંગના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 2018માં બેંગકોકની તેમની મુલાકાત દરમિયાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભક્તોને મંદિર માટે જમીન શોધવા માટે આશીર્વાદ આપ્યા હતા. ટૂંક સમયમાં એક યોગ્ય પ્લોટ મળ્યો અને યોજનાઓ આગળ દોરવામાં આવી. શિલાન્યાસ સમારોહ ભક્તો દ્વારા COVID-19ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. COVID-19ના પ્રતિબંધો હટાવ્યા પછી બાંધકામ શરૂ થયું. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના માર્ગદર્શનથી સુરેનભાઈ પટેલ, મયુરભાઈ દેસાઈ અને બેંગકોકના હરિભક્તો નિષ્ઠાવાન પ્રયાસો અને બ્રહ્મચરણદાસ સ્વામી અને તેમની ટીમની રચનાત્મક રચનાઓ અને પરિશ્રમથી ટૂંક સમયમાં સુંદર મંદિરનું નિર્માણ થયું. BAPS સ્વામીના હિન્દુ મંદિર મહોત્સવ 4 દિવસની ધાર્મિક વિદ્યાઓ અને ઉજવણીઓ દર્શાવતો થાઇલેન્ડના બેંગકોકમાં નવા BAPS સ્વામીના હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને ચિહ્નિત કરે છે અને 28 એપ્રિલ 2024ના રોજ ગુજરાતના સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બેંગકોક મંદિર માટે મૂર્તિઓની વૈદિક પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.